ભાઈ નાના બદલાના છે અને હું છું લીંબોડા અને બદલાઈની નીતિ દેખાડશું બદલાઈની અમારી કાંઠે ભાઈ નંબર 4 આ છે આખરી ગયા છે વરિયાળી વાવી હતી પણ ખાઈ ગયા ઢોરા હાલો એક વાગી ગયો છે હવે એમ જઈશું ઘરે ખાવા સબસ્ક્રાઇબર ચેનલને ન કર્યું જોઈ શકો છો અમે ડેમની મુલાકાત લેવા આવ્યા હતા સાગરભાઈ હા અને ડેમે વ્યાય છીએ અને આગળ દરવાજો બંધ છે તો આપણે એનો વિડીયો બતાવશું આ વ્લોગમાં બન્યા રહેજો અને જેના વ્લોગમાં સબસ્ક્રાઇબર ચેનલને ન કર્યો હોય સબસ્ક્રાઇબ કરી દો અને તમે જોઈ શકો શ્યામભાઈ આપણે આગળ ઊભા છે ડેલાભાઈ હા જો આપણા શ્યામભાઈ છે શ્યામભાઈ તમારું શું કેવું છે આપણે શ્યામભાઈ બ્રેઝા આપણે કાઢીને આલ્યા આવે છે આપણે બ્રેઝાને તમને થોડાક સમય પછી બતાવશું આપણે બ્રેઝા કેવી છે કેવા કલરની છે તે આપણે બ્રેઝાને થોડાક ક્ષણોની અંદર બતાવી દઈશું મિત્રો તમને આ ડેમ આઈથી દેખાડશું પાછળનો ડેમ દેખાડશું આ જો આપણે ઝૂમિંગ કરીને બતાવશું આ ડેમની બારી છે અને આ જઈને તમને ટૂંકા વ્લોગને બતાવી ચાલો અત્યારે રિઝલ્ટ સારું નહીં આવે કારણ કે હાવ ફોન અમારી પાસે બહુ સારો છે ને વીઆઈપીઓ જો અમારે અત્યારે અમારી સ્વિફ્ટ નીકળી ગઈ છે બ્રેઝા જો અમારી બ્રેઝા શ્યામભાઈ પાછી વાળી રહ્યા છે આપ જોઈ શકો નવું એક મહેમાન છે નવો મિત્ર અમે બનાવ્યું છે એની બેવું છે અમારી બ્રેઝાની અંદર પણ અમે તેની બ્રેઝાની અંદર બે ડેલું ખોલો ડેલું ન ખુલ્યું એટલે હવે જો આ ડેલું ખુલી રહ્યા છે ડેલું ખુલી ગયું છે હાલો ઘડીક રહ્યો તો આપણે હવે જો આપણે બ્રેઝાની અંદર બેસીને નીકળી ગયા છીએ અને શ્યામભાઈ આગળ ધ્યાન રાખશે કારણ કે માર્ગ કોઈ એવો સારો છે નહીં માર્ગમાં ક્વોલિટી સારી છે નહીં બરોબર આપ જોઈ શકો મોટો થઈ ગયો છે આપ જોઈ શકો છો ક્વોલિટી માર્ગ તમને હું બતાવી દઉં તો આ શ્યામભાઈનું ડ્રાઇવિંગ છે બને રહેજો ખાસ કરીને મિત્રો તમારે અમારા કારણ કે આજે મેં તમને એક એવી વસ્તુ દેખાડવાના છીએ ત્યાં તમે જોઈને તમે આ વ્લોગ આખો જોઈશો કારણ કે તમને પણ મજા આવી રહી છે અલ્લડે આવો જો આગળ બના રહી છે શ્યામભાઈ કઈ રીતના ગાડી લઈને આવશે આ તમે જોઈ શકો છો આપણો ડેમ છે અને આપણે અહીંયા દરિયા શૂટ કરવાનું છે તો જોઈ શકો છો શ્યામભાઈ ગાડી કાઢશે હવે રેતા લઈને શ્યામભાઈ કાઢશે એટલે અહીં કણે बाप को भेज तेरे बस की बात नहीं બહુ બોલ ન કરાવતો ગાડી માલ ઉપર ધ્યાનથી કેમેરા ઉપર નહીં અને જોઈ શકો છો જો શ્યામભાઈ ગાડી ડ્રાઇવિંગ બાઇક બ્રેઝા અમારી કાંઠે જાય છે શ્યામભાઈ અને શ્યામભાઈ તો થોડો ઉદાસ છે કારણ કે એમનો જે ફોન હતો 5000 વાળો ડેમમાં પડી ગયો છે તેથી શ્યામભાઈને રહી ગયા છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જેથી અમે શ્યામભાઈ એક નવો ફોન લઈ લે તો તમારા વ્લોગની અંદર અમારા વ્લોગની અંદર તમને ચોખ્ખું દેખાડી શકશું ચોખ્ખું એક નંબર ફર્સ્ટ નંબર આ તો જોઈ શકો ડેમે આવીને બનાવી હતી પણ કોઈ મેં ગઈ સીવી કારણ કે ચલો કોઈ નથી અને તમને બદલાઈની નીતિ દેખાડશું બદલાઈની અને આ શું છે આ તો આ બારીયું છે આ બારી નંબર 3 બારી નંબર 4 બારી નંબર 4 એક વાગી ગયો છે હવે એમ જઈશું ઘરે ખાવા અને ખાતા તમને દેખાડશું કે આજે મેં શું શાક બનાવ્યું છે અમે પહોંચી ગયા છીએ હનુમાન ગાડી શ્યામભાઈ ગાડી ગાડી બાડી બંધ થાય છે તમને હનુમાન મેરી બતાવશું ચાલો બતાવી ચાલો ભાઈ ગયો કારણ કે એમનો ફોન પડી ગયો ખાલી તો કહી ગયા છે દુખીમાં છે તેમનો ફોન કારણ કે પાણીમાં અંદર પડી ગયો છે હાલમાં એ જો એમને રોવ વતન આવે છે પણ વાંધો નહીં તમને કેવું મંદિર લાગ્યું જેને મંદિર સારું લાગ્યું હોય અને નો સારું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો અને જય હનુમાન દાદા લખી દીજો કોમેન્ટમાં ભલું કરે હનુમાન દાદા તો હનુમાન દાદા દર્શન કરજો ભાઈ આવતે રહ્યા છે
પગે લાગી લીધું છે. તમે પણ પગે લાગી લેજો વ્લોગની અંદર, અને તમારે ખાસ રૂબરૂ ભાઈને પગે લાગવું હોય તો અમારો સંપર્ક તમે કરી શકશો અને તમને અમે બોલાવી લઈશું. તો ચાલો અમે તમને જૂના મકાન તો થોડુંક પાણી પી લેવી. હા, ઠંડુ પાણી. તો આ કળશો તમે જોઈ શકો છો, કળશો તન છે અહીંયા કણે. બધી ફૂલ સુવિધા. અને આપણે જિગ્નેશભાઈ જો અમે પાણી પીવે છે, એમને તરસ લાગી ગઈ હતી ફૂલ, કારણ કે વ્લોગમાં એક ધારા એમ બોલતા હતા એટલે ગળું બેહી ગયું થોડુંક, એટલે તમે વ્લોગમાં લાઈક કરી દીજો. અને શ્યામભાઈ તો અમારે રહી ગયા છે કારણ કે એનો ફોન પડી ગયો છે. તો મને પણ તરસ લાગી છે એટલે હું પણ પાણી પીવું છું. શ્યામભાઈ જો કંઈક મહેનત કરી રહ્યા છે, બોડી બના તું જલ્દી છે. શ્યામભાઈ રમત ચાલુ કરી છે હવે. શ્યામભાઈ દેખ રહ્યો બોડી બના રહે. શ્યામભાઈ થી આજો સાગરભાઈ પાણી પી રહ્યા છે. આ આપણે અનુમોદન મંદિર છે. ચાલો આયાનું પાણી તમે પીવો એટલે તમારામાં હનુમાન દાદાનો પાવર આવી જાય. જો આપણે શ્યામભાઈ પાસે ડ્રાઇવિંગ કરવાનું છે. ચાલો શ્યામભાઈ. તો શ્યામભાઈ તો ડ્રાઇવિંગમાં આવતા પાછા આપણે વચમાં બેસી રહીશું. હાલો હવે તમને બતાવશું જૂનાગઢ ઘર છે. આવું જૂના ઘર છે અને એવું માનવામાં આવે છે કે ભૂત બહુ થાય છે રાતે. ભૂત બહુ થાય એટલે કોઈ આવતું નથી રાતે અને દિવસે પણ. અને અહીંયા ઠીક બહુ લાગે છે કારણ કે બધાને આવતા શું થાય છે તમે સમજી શકો છો. તો આ ઘર તમે જોઈ શકો છો. આમ અમુક વસ્તુ નવી છે પણ બહુ જૂની છે અને આની કોઈ વસ્તુ કોઈ લઈ ન શકે કારણ કે અને તમે જોઈ શકો છો આ એક આપણું એક બેનર લગાવવાનું છે, એના માટે આપણે બનાવી રાખ્યું કપલેટ. અને જૂના મકાન જોઈને તમને કેવા લાગ્યા ખંડેરો? અને શ્યામભાઈ એમ કે આપણો મહેલ બનાવવાનો. શ્યામભાઈને કહી દેવી કે પહેલાં આપણે એમનો ફોન કરવું પડશે, મહેલ બનાવીશું. તો મિત્રો સપોર્ટ કરતા રહીજો, બ્લોગમાં બન્યા રહીજો. આ ભાઈ એક શ્યામભાઈ એમ કહે છે કે હું આફ્રિકાનો છું. શ્યામભાઈ આપણે આફ્રિકાના છે, સાગરભાઈ નાના બદલાના છે અને હું છું લીંબોડા. અને નાના બદલાનો છે. નાના બદલાનો છે પણ આફ્રિકા જઈને ધંધો કરતો હતો. કયો ધંધો કરતો હતો? ત્યાં એને મોટો બિઝનેસ હતો. બિઝનેસ હતો धोती खोल रहा है કપડાનો અને સાઉન્ડનો ધંધો હતો એમને. અને હવે આપણે જઈશું ગામમાં પાછા કારણ કે હવે વાગી ગયા છે હાથના 8 વાગવા આવ્યા છે અને જે હવે આ તમ વાગ્યો છે એટલે હવે જઈશું ધીરે કારણ કે ઘેરોને તો તમે ખર્ચી આપો છો. અને હવે આવી ગયો મારો બીજો મારે આપણે મનસુખ સાહેબ નું ગામ. અમારે સાહેબ છે મનસુખ સાહેબ, તમને જે ભણાવે છે એમનું ગામ આવ્યું ખરડા.